આપણે બનાવીશું માટલા માટેનું કવર. તો આપણી પાસે આ અલગ અલગ કાપડ છે 3, તેમાંથી બનાવીશું. એક અસ્તર માટેનો કોટનનો છે, ત્યાર પછી અલગ અલગ આ 2 પીસ છે. તો આ એક પીસ છે તે આપણે પાઇપિંગ માટેનો. તો હવે આગળ આપણે કટિંગ કરી લઈશું. તો આ રીતે આપણે કટિંગ તૈયાર કર્યું છે. તો ઉપર હશે તે 6 ઇંચ છે, નીચે છે તે 10 ઇંચ છે. તો આ રીતે 2 પીસ આ કલરના છે, 2 પીસ આ કલરના છે, આ કોટનનું કાપડ છે તે 4 ઇંચના છે. તો આપણે આ રીતે કમ્પ્લીટ તૈયાર કરી રાખ્યા છે. તો હવે આગળ સીવી લેશું. ત્યાર પછી આ રીતે એક કાપડ છે, તેના પર કોટનનું રાખીને આગળ આપણે સીવી લેશું. ત્યાર પછી આ રીતે આપણે 2 કાપડ છે તે અંદરના રાખ્યા છે, અસ્તરના છે તે ઉપર રાખ્યા છે. તો આ રીતે હવે આપણે સિલાઈ કરી લઈશું. ત્યાર પછી આ રીતે હવે આપણે સિલાઈ કરી લઈશું. ત્યાર પછી આ રીતે આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હવે આ 2 ભાગને જોઈન્ટ કરી લઈશું. ત્યાર પછી આ રીતે આપણે નીચે પાઇપિંગ મૂકવી તો પાઇપિંગ મૂકી શકાય છે, પણ આપણે પાઇપિંગ મૂકતા નથી ને આ રીતે નીચે ઓટી લઈશું. ત્યાર પછી આ રીતે પાઇપિંગ મૂકી નથી ને આ રીતે હેઠે પણ ઓટી લીધું છે ને ઉપર પણ આ રીતે ઓટી. આ રીતે મટકીનું કવર સરસ મજાનું થઈ જાય છે અને પાણી ઠંડુ રહે છે. તો આ રીતે આપણે માટલાનું કવર તૈયાર થઈ ગયું છે. તો કોટનનું કાપડ આપણે ઉપયોગ કર્યો છે. તો ભેજવાળું હોય તે માટલું જવતું હોય છે, તેનાથી આપણું આ કાપડ છે તે ભીનું રહેશે. ત્યાર પછી તેનાથી આપણું પાણી ઠંડુ રહેશે. તો આ રીતે આપણું કમ્પ્લીટ તૈયાર છે.